નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1 જેની રકમ છે કે નીચેના વિધાનો પૂરા કરો. અહીં આપણી સમક્ષ 3 ખાલી જગ્યાઓ આપેલી છે. તો આપણે જે પ્રમાણેની થિયરી જોઈ ગયા એને અનુલક્ષીને અહીં આપણે જવાબ પૂરવાના છે. સૌપ્રથમ પહેલી ખાલી જગ્યા છે કે બે રેખાખંડ એકરૂપ ત્યારે જ થાય જો તેમાં રહેલી બંને બાજુઓના માપ સરખા હોય. તો અહીંયા રેખાખંડ માટેની શરત છે આપણે લખવાની છે કે જો બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બંને રેખાખંડની લંબાઈ સરખી હોય. રેખાખંડ માટે જરૂરી લંબાઈ છે એટલે કે બંને રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે રેખાખંડ એકરૂપ છે તેમ કહેવાય. બીજી ખાલી જગ્યા, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 અંશ છે તો બીજા ખૂણાનું માપ 70 અંશ જ થાય તો જ બંને ખૂણાઓને એકરૂપ ખૂણાઓ છે એ કહી શકાય. કેમ કે એકરૂપ ખૂણાઓ હોવા માટે જરૂરી છે બંને ખૂણાઓના માપ. તો એકનું માપ 70 છે તો બીજા ખૂણાનું માપ પણ 70 અંશ થશે. ત્રીજી ખાલી જગ્યા, જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B એમ લખીએ ત્યારે તેનો સાચો અર્થ છે એ શું થાય? જો ખૂણો A અને ખૂણો B સરખો છે એવું લખીએ એનો મતલબ કે બંનેના માપ સરખા છે. તો એને સાચો અર્થ એવો થાય કે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B લખેલું છે.